રક્ષક જ જ્યારે કાયદાના લીરે લીરા ઉડાવે ત્યારે કોની પાસેથી આશા રાખવી? આ સવાલ આજે એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે હજુ ગઈકાલે જ સિવિલ કેમ્પસમાં ફરજિયાત હેલ્મેટનો નિયમ લાવવામાં આવ્યો અને આજે જે તસવીરો સામે આવી છે તે અનેક સવાલો ઉભા કરે છે। પોલીસ કર્મીઓ કે જેમને આ નિયમોનું પાલન કરાવવાનું છે તેઓ પોતે જ જાહેરમાં નિયમના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા છે અને તસવીરોમાં તમે જોશો કે એક બે નહીં પરંતુ અહીં તો તમામ પોલીસ કર્મી કાયદાને જાણે કે મજાક સમજી રહ્યા છે અને જ્યારે સંદેશ ન્યૂઝે તેમને સવાલ કર્યા તો ઉલટા ચોર કોતવાલ કો ડાટે તેવો જવાબ મળ્યો અને નિયમની પાલનની વાતો તો દૂર રહી પરંતુ મીડિયા પર જ તેમણે આંગળી ઉઠાવી દીધી, સવાલ કરવા લાગ્યા અને હેલ્મેટ ન પહેરવાના અલગ અલગ વિચિત્ર બહાના આપવા લાગ્યા। ત્યારે સવાલ થાય કે જેમને નિયમનું પાલન કરાવવાનું છે શું તેમને પોતાને નિયમ તોડવાની છૂટ છે? જ્યારે એને ટોપી પહેર્યો ને ત્યારે હેલ્મેટ ના પહેરે અને અત્યારે અમે પરેડમાંથી છૂટેલા છે। ક્યાંથી? પરેડમાંથી છૂટેલા છે એટલે જ્યારે અમારે પરેડ પતે ને એના પછી અમારે અત્યારે એવો નિયમ છે કે હેલ્મેટ ફરજિયાત, જો સામાન્ય નાગરિક નીકળે તો લાકડી પછાડીને દંડ લેવાનો અને આપણે પહેરીએ તો સાહેબ કોઈ ના બોલે એવું। અત્યારે મોસ્ટ ઓફલી તમને બધા જતા રહ્યા, હું રહ્યો ને બધા જતા રહ્યા। કેટલા જણા હતા? 200 જણા હતા। હું તમને જવાબ હેલ્મેટ પહેર્યા એ તો તમને કહું છું। અત્યારે બી જો અમને ટાર્ગેટ કર્યા કરતા સામાન્ય વ્યક્તિ અને તમારા પ્રેસના ઘણા લોકો એવા છે જે લોકો નથી પહેરતા હોતા, તારે એલિગેશન નથી થતું પણ જ્યારે અમારા લોકો જેવા હોય ત્યારે એલિગેશન થાય છે। નીકળીએ છીએ ને બહાર ત્યારે પોલીસ વાળા અમને બી રોકે છે ને દંડ તો ફટકારે। હા તો ઘણી વખત નથી હોતું ને, બતાવી દો કાર્ડ બતાવી દો અમારા પ્રેસમાં છે। એવા કાર્ડ બતાવવાથી તો થતું હોત તો ક્યાં દેશ પહોંચી ગયો હોત? અત્યારે મોટા તમારા પ્રેસના લોકો એ જ કરે છે, કાર્ડ બતાવીને જ કામ ચલાવે છે કે અમે પ્રેસમાં છીએ અને ગાડીમાં જ્યારે લખેલું છે ફોર વ્હીલરમાં તમારે કોઈ બી પ્રેસ લખવું નહીં, આ લખવું નહીં, કેમ લખેલું હોય છે તો એ તમે રોકો છો ને? આવા તો દંડ મેં બી આપ્યા છે, આપ્યા છે, પોતે આપ્યા છે। હા આપ્યા છે, અમે બી આપીએ છીએ, કેમ નહીં હાલતા? એટલે આપણે આ રીતે નીકળેલા હેલ્મેટ નહીં પહેરવાનું। અમને અત્યારે પોલીસ પકડશે કે ભાઈ તમે હેલ્મેટ નહીં પહેર્યું, અમારે ફાર તો તમે આ શું પાલન કેમ નહીં હાલીએ? તો એ તો તમને કહું છું, અત્યારે મેં ટોપી પહેરેલી છે। જ્યારે ટોપી ના હોય અને ખાલી માથું હોય ને ત્યારે તમે મને પકડીને કહેશો ને કે તમે હેલ્મેટ કેમ નહીં પહેર્યું તો હું કાયદેસર ગુના હોઈશ ને તમે મને કહેશો ને કે આ પોલીસ વાળાને બોલાય ચલાન ફડાવો તો અમે આપી દઈશું, તૈયાર છીએ। તો પોલીસ કર્મીને તમે સાંભળ્યા કેવા વિચિત્ર પ્રકારના બહાના આપી રહ્યા છે, કહી રહ્યા છે કે ભાઈ માથા પર ટોપી હોય તો હેલ્મેટ કેવી રીતે પહેરવું, પણ તમે જ્યારે નીકળો છો રસ્તા પર તમારે માથા પર ટોપી પહેરવાની જરૂર શું છે? કેમ તમે હેલ્મેટ ન પહેરી શકો જ્યારે સામાન્ય લોકોને હેલ્મેટ ન પહેરવા પર તમે રીતસરના દંડો છો, ફટકારો છો, તો પછી તમારી પાસેથી અપેક્ષા કેમ ન રાખવી જોઈએ? કારણ કે તમે તો કાયદાનું પાલન કરાવનાર છો, કાયદાના રક્ષકો છો। જો તમે જ કાયદાને આવી રીતે ઉલાળ્યો કરીને પી જશો તો પછી સામાન્ય લોકો પાસેથી તમે કઈ રીતે આ કાયદાના નિયમની પાલનની વાત કરી શકશો?